એ રામ રામ મારા કાળજાના કટકાઓ। જય હિન્દ દોસ્તો, જય માં ભારતી। હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા। આ બધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। હા, બેલા નામનું ગામ છે, રાપર તાલુકો છે અને ભુજ જિલ્લો। મારા વાલા ગામની માલિપા જે દરબારગઢ છે એને જોવો, આપણા જીવતરનો લાહવો છે। કંઈક ઇતિહાસને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠેલું આ ગામ છે। એ ગામની માલિપા ગામના પાદરમાં આવેલા બિલ્લેશ્વર મહાદેવ અને બિલ્લેશ્વર મહાદેવના પટાંગણની માલિપા એમના સાનિધ્યમાં આવેલા અનેક આ પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો। યોદ્ધા જે છે એ ઊંટ ઉપર સવાર છે અને બીજા ઘણા બધા વિશાળ પાળિયાઓ જે છે એના પણ હું તમને દર્શન કરાવું। આ યોદ્ધા તમે જોઈ શકો છો, ઘોડા પર સવાર છે દોસ્તો, અને બધા યોદ્ધાઓ જે છે, બધા પાળિયાઓ જે છે એમને સિંદૂરે રંગેલા છે દોસ્તો। ગામને પાદરમાં મહાદેવજીનું પ્રાચીન મંદિર છે, મહાદેવજીનું સાનિધ્ય છે અને આ બધા પાળિયાઓ તમે જોઈ શકો છો। એટલા વિશાળ એમ કહેવાય કે પથ્થરમાંથી આ કંડારવામાં આવેલા પાળિયાઓ દોસ્તો, એટલા બધા વિશાળ પાળિયાઓ છે, આપણે દૂરથી જોઈએ તો જાણે કોઈ મોટી સેના આપણી સામે ઊભી હોય હો। હા, અને અહીંયા તમે જોઈ શકો છો, આ એક સ્ત્રી માતાનું આ એમ કહેવાય કે આ પ્રતીક છે દોસ્તો। હવે આ પાળિયાની પાછળનો ઇતિહાસ મને ખબર નથી, પણ અહીંયા એક સ્ત્રી માતા જે છે પોતાના હાથની માલિપા પોતાના બાળકને તેડી અને ઊભા છે। તો દોસ્તો આ એક જગ્યા જે છે એની પાછળનો ઇતિહાસ શું છે એ મને ખ્યાલ નથી, એટલે તમે જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે આપણા દર્શક મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવે અને હું પણ જ્યારે બીજી વાર અહીંયા આવું તો વિશેષપણે એ માહિતી જે છે એ આ વિડીયોની માલિપા હું ઉમેરી શકું। આ યોદ્ધાઓને તમે જોઈ શકો છો દોસ્તો, અને વિશેષપણે આ ગામના જે લોકો જે છે, જે ગ્રામજનો છે, એમને આપણે એમ કહેવાય કે અભિનંદન દેવા પડે, આપણે એમનો કોટી કોટી વંદન કરવા પડે દોસ્તો। આ બધા જે ઐતિહાસિક સ્મારકો જે છે, આ ઇતિહાસના જે અવશેષો, હું એમ કહીશ મારા વાલા, અવશેષો મતલબ કે ઇતિહાસની એંધાણી લઈને ઊભેલા આ શૂરવીરો જે છે એમની આ યાદી જે છે એ ગામના લોકોએ સારામાં સારી રીતે જાળવી રાખી છે। અહીંયા 3 યોદ્ધાઓ એક સાથે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઘોડે સવાર યોદ્ધાઓના પાળિયાના આ બધા પ્રાચીન અવશેષો। હા, બહેનો દીકરીઓ જ્યારે પણ અહીંયા આવે, માવડિયું અહીંયા આવે મારા વાલા, વહુવારું કોઈ આવે તો અહીંયા લાજ કાઢે અને બધા પાળિયાઓને એમ કહેવાય કે માન આપે દોસ્તો। ખરેખર શું એ આપણી પરંપરા રહી હશે। અને ગુજરાતની ધરતીની માલિપા એમ કહેવાય કે સૌથી વધારે જો પાળિયા આપણને જોવા મળતા હોય, હા, આખા ભારત દેશમાં તો ગુજરાતની ધરતી છે, એમાંય વિશેષપણે પશ્ચિમ ભારત એટલે કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર, એ બધી જગ્યાએ આવી રીતે શૂરવીરોની પાછળ, શૂરવીરો જે ધીંગાણે કામ આવે અથવા ધીંગાણે એમ કહેવાય કે કોઈ આવી રીતના ધીંગાણું થયું હોય અને કોઈ બલિદાન આપ્યું, એમની પાછળ આવા પાળિયાઓ એમ કહેવાય કે ઊભા કરવાની પ્રથા છે। એમાંય ગુજરાતમાં સૌથી વધારે પાળિયાઓ આપણને જોવા મળે છે દોસ્તો। બેલા ગામની માલિપા મેં તમને કીધું તેમ કે એક જબરદસ્ત બજાર છે કે જે રીતે પાકિસ્તાનના વ્યાપારીઓ પણ અહીંયા વ્યાપાર કરવા માટે આવતા દોસ્તો, લેવડ દેવડ થતી। હા, બેલા ગામ જે છે એ ઐતિહાસિક ગામ છે મારા વાલા। કંઈક ઇતિહાસને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠેલું આ ગામ, અને ગામની માલિપા આ વિશાળ પાળિયાઓ જ્યારે આપણી નજરે પડે તો કંઈ જ બોલ્યા વગર સૌથી પહેલાં આપણે આપણું મસ્તક નમાવી દેવું, 2 હાથ જોડી દેવા। આ હા હા, ઘણા બધા યોદ્ધાઓ જે છે એ હથિયારબંધ છે, મતલબ કે કોઈ યોદ્ધા જે છે એ ઊંટ ઉપર સવાર છે તો કોઈ યોદ્ધા જે છે એ ઘોડા પર સવાર છે દોસ્તો। બહારની તરફ જે પાળિયાઓ, જે ખાંભી વગેરે વગેરે જે છે એમના આપણે દર્શન કર્યા, તો હવે આપણે જવું છે બિલ્લેશ્વર મહાદેવના દર્શન કરવા પણ, પરંતુ એના પહેલાં પણ ઘણા બધા પાળિયાઓ આવે છે જેમના હું તમને દર્શન કરાવીશ। આ બધું તમે જોઈ શકો છો, જૂના આ બધા જે ઓરડાઓ, હા, કંઈક ને કંઈક સદીઓને એમ કહેવાય કે ઇતિહાસને પોતાની સાથે જકડીને બેઠેલા આ બધા જે મકાનો તમે જુઓ દોસ્તો, આજે પણ નળિયાવાળા અને જૂના છે। ખરેખર આપણને આપણો જૂનો કાળ યાદ આવે, અને અહીંયા યોદ્ધાઓ ઊભા છે એક સાથે, તમે જોઈ શકો છો। અહીંયા પણ શૂરવીરોના 4 પાળિયાઓ છે, બીજા નીચે પણ છે, એ પણ મારે તમને દેખાડવા છે।
દોસ્તો મંદિર પટાંગણની માલિપા જતા અહીંયા પણ એક પાળીઓ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમા. અને અહીંયા પણ પાળીયાઓ છે, એ પણ હું તમને દેખાડું દોસ્તો, દર્શન કરાવું. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. અહીંયા એક સ્ત્રી માતાનો પાળીયો છે દોસ્તો, તમે જોઈ શકો છો. પોતાના બાળકને એ ખોળામાં તેડ્યું છે. અને વિશેષપણે મેં તમને અગાઉ પણ કીધું તેમ કે ઇતિહાસ મને કોઈ જ જગ્યાનો ખબર નથી દોસ્તો. હા, આમાં અને બીજી વસ્તુ એ છે કે સ્પષ્ટપણે તો મને કંઈ ખ્યાલ નથી દોસ્તો. તમને ખ્યાલ હોય એટલે તમારે કોમેન્ટ્સ કરવાની છે. જે લોકો જે પણ કંઈ જાણતા હોય એ તમારે જણાવવાનું છે, જેના લીધે બીજા લોકો પણ જાણી શકે. અહીંયા મંદિર પટાંગણની માલિપા જે ઓરડાઓ આવેલા છે દોસ્તો, અતિ જૂના, તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ, ભાતી ગળતાનો સંગમ છે અહીંયા જોઈએ તો હૈયું ભરાઈ જાય ભાઈ. અને બેલા ગામ જે છે એમાં ફરવા માટે દોસ્તો, બધું એને જાણવા માટે, એને માણવા માટે એક દિવસ ઓછો પડે હોય એવી એમ કહેવાય કે ઐતિહાસિક બધી ધરોહર અહીંયા સંગ્રહીને બેઠેલું આ ગામ છે. શ્રી બિલેશ્વર મહાદેવ. જય હો બિલેશ્વર મહાદેવ. ઉંજડાટ વિંગલાજ્જલમ પ્રવાહ ભાવિત સ્થલાય ગલા વિલંબે લાંબેદમ ભુજંગ તુંડ માલિકામ ટમટ ડમટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ ધન ધુનક શિવક શિવમ અંજટા ઘટા હસ્તપ્લમમ લલન નીલપનિર્જરે વિલાલ વિંચ વેલ્લરે વિરાજમાન મૂર્ધની ધગત 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 જલમ લલાંટ ભટ્ટ પાવકે કિશોર ચંદ્રસાય કરે રતિ પ્રદક્ષિણા મમમ ધરા ધીરેન્દ્ર. દોસ્તો અહીંયા હનુમાનજી પણ બિરાજમાન છે, તમે જોઈ શકો છો. જમદટ જાંબુઈ વંત નીલી અંગદ સુગ્રીવ નોરિયા પણ હજુલગ હનુમાન, એ તો કાજામાં બેઠોય કાગડા. અહીંયા સમાધિ પણ છે. શ્રી આનંદપુરી બાપુ એવું કંઈક લખ્યું હતું, તો એ સમાધિના પણ આપણે દર્શન કરીએ દોસ્તો. અને નીચે જતા અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ખાંભીઓ છે, પાળિયાઓ છે. જય હો જય હો, ધન્ય હો ધન્ય હો. અહીંયા સતી માતાનો પંજો પણ છે, તમે જોઈ શકો છો દોસ્તો. વિશેષપણે તમે દર્શન કરી શકો છો. વાહ વાહ. અને અહીંયા પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો. એટલા બધા કદાવર અને વિશાળ પાળિયાઓ છે ભાઈ. શ્રી વીર કેસરીસિંહ દાદા. જય હો શ્રી વીર કેસરીસિંહ દાદાને કોટી કોટી વંદન. અહીંયા શ્રી વીર કેસરીસિંહ દાદાનો પણ આ વિશાળ પાળિયો છે દોસ્તો, તમે જોઈ શકો છો. દાદા જે છે એ ઘોડા પર સવાર છે. આપણે એમને પણ કોટી કોટી વંદન કરીએ. વાહ ભાઈ વાહ, ઇતિહાસની એંધાણીઓ અહીંયા પડી છે ભાઈ ભાઈ. જય હો જય હો. દોસ્તો અહીંયા તમે જુઓ, એક પાળિયાઓ જે છે તમે જોઈ શકો છો દોસ્તો. સિંદૂરે રંગાયેલા છે. હો આ હા હા, કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાના એમ કહેવાય કે કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાનો માલિક થઈ પડે અને એમ કહે કે મારી યાદમાં પાળિયા બનાવો, તો એમ પાળિયા ન બને. પોતાના જીવતરના મૂલ્યના જેમણે બલિદાન દીધા હશે દોસ્તો, એમની પાછળ આ બધા પાળિયાઓ, આવા બધા એમ કહેવાય કે સ્મારકો ઊભા કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. બેલા નામનું ગામ છે ભાઈ. પંખીના માળા જેવું ગામ, પણ એટલું જબરદસ્ત. અને અહીંયા તમે જુઓ તો ખરા કેટલા વિશાળ પાળિયાઓ. ઓહો, યોદ્ધા જે છે ઘોડા ઉપર સવાર છે હથિયાર સાથે. અને અહીંયા વિગત લખેલી છે દોસ્તો. વાહ ભાઈ વાહ, કોટી કોટી વંદન છે બધા શૂરવીરોને, બધા સતી માતાઓને. જય હો જય હો. દોસ્તો તમે જ્યારે પણ, અને અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ, ખરેખર આપણને રોમાંચ થાય હો. આવા આપણા ઇતિહાસો જે ધરબાઈને પડ્યા છે આપણી ધરતીની માથે, કંઈક ને કંઈક જાણવા જઈએ તો આપણને એમ થાય કે ભાઈ ભાઈ શું એ સમય રહ્યો છે કે જ્યારે યોદ્ધાઓ એમ કહેવાય કે યુદ્ધે ઉતરતા ભાઈ, માતૃભૂમિની માટે થઈ ખપી જતા, ગાયો ગવત્રી માટે થઈ અને ખપી જતા, બહેનો દીકરીઓની લાજ સલામત રાખવા માટે થઈ અને ખપી જતા. દોસ્તો મંદિર પટાંગણની માલિપા આ કુંડ તમે જોઈ શકો છો બંને બાજુ. વાહ ભાઈ વાહ. દોસ્તો અત્યારે આપણે આ દ્રશ્ય જોયા. તમે જે પણ કંઈ જાણતા હોય કોમેન્ટ્સ જરૂર કરજો. ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.